જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા આજના વિડીયોમાં। માતાજી કેવા ભક્તોને બારેજા ધામ આવવાની ના પાડે છે તે વાત ઉપર માતાજીએ શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય માતાજી। મારે એક જ વાત જોઈએ છે કે જો કદાચ આવા હડાહડ કળિયુગમાં માતાજી ભગવાન પ્રત્યે ભરોસો આવ્યો હોય ને તો એક જગ્યાએ વિશ્વાસ ટકાઈ રાખી અને 6-12 મહિના ટકી રહેજો। જો તમારું જીવન આખું પરિવર્તન ના કરી આલું ને તો હું રોમ મારી મેલડી નહીં। હા માળિયા। અનંત પરચા કહેવા બેહો તો રાતોની રાત જાય, દાડાના દાડા જાય। તમારા આ માઇકની બેટરી લો થઈ જાય, મોબાઈલની બેટરી લો થઈ જાય, પણ વિડીયો ના બને એટલા બધા પરચા। તો એક વખત દિલથી તમે તમારી કુળદેવીને હું કહું એમ સ્મરણ કરી લો કે હે માં, બોલો હું બોલાડું એવું। અમે આજે બારેજા ધામમાં સોલંકી પેઢીની માતાના દર્શન કરવા બહુચર મેલડીના પારે અમારા સુખની કામના કરીને આયા છે। પણ બહુચર મેલડીમાં એવું કહે છે કે તમારા ઘેર તમારી જે કુળદેવી બેઠી એ જ મારો ભગવાન। તો એ જ તમારા ભગવાન ને મારા બહુચર મેલડીના રામ રામ માડે રામ। જે માતાને પ્રેમ કરતો હોય, જે માતાને હેત રાખતો હોય, જે મા વગર રહી ના શકતો હોય, એને એની માતાનું નામ પડતા તે છે ને શરીરમાં રૂવાટા ઉભા થાય। હા માં સાચી વાત છે ને? તો આ રૂવાટા ઉભા થાય છે તો મોની લેજો તમારી માં તમારી જોડે જ છે। તમને નહીં દેખાતી પણ હું માતા જોઉં છું। દરેકની કુળદેવી આજે એની વસ્તી જોડે બારેજા ધામ આવી છે અને તમને નહીં જોતી, જો બધી માતાઓ દેખાય છે, બધી અલગ અલગ તમે માનો છો, પણ હું સાચું કહું ને તો અહીં બેઠી ને એ તમારા ઘેર છે। તમારા ઘેર બેઠી ને એ જ અહીં છે। બસ દીકરાઓ ખાલી માની ભક્તિ કરો, માં બધા સુખ આલશે। ભલે થોડો સમય લેશે, થોડી કષ્ટી પડશે, ભક્તિ કરતા કરતા થોડી કષ્ટી પડશે, પણ માં હંમેશા એના દીકરાનું ધ્યાન રાખતી હોય। પણ દીકરો જો માં ઉપર ભરોસો ના રાખે ને તો એના જલ્દી પ્રમાણ તમારા જીવનમાં જોવા ના મળે। પણ જે દીકરાને એવો વિશ્વાસ થઈ ગયો હોય કે જો બારેજા ધામમાં સોલંકી પેઢીની બહુચર મેલડીમાં આવી છે તો અમારા ઘેર બેઠેલી મહાકાળી કેમ નહીં? હા માં। અમારા ઘેર બેઠેલી મેલડી કેમ નહીં? અમારા ઘેર બેઠેલી ચામુંડા કેમ નહીં? અમારા ઘેર બેઠેલી હરસિદ્ધિ, અમારા ઘેર બેઠેલી આશાપુરા, અમારા ઘેર બેઠેલી શક્તિ, અમારા ઘેર બેઠેલી ખોડિયાર, અમારા ઘેર બેઠેલી ઉમિયા ચમ આવી નહીં? તો ના, જે મારામ સત છે ને, જે મારી માતાનામ સત મારા ભગવાને આલ્યું છે ને, એવી ને એવી માતા કૃપાળુ, દયાળુ, માયાળુ માં તમારા દરેકના ઘેર કુળદેવી રૂપે બેઠી છે। હા માં। હવે એ માં તમને ચમ અનુભવ નહીં થતો એનું કારણ છે કે તમે માને મૂકી અને માસીને ધાવા જાઓ છો। આ સત્ય છે। હું માતા એવું કહીશ મારા પારે ના આવતા, હું માતા એવું કહીશ મારા રવિવાર ના ભરતા,
પણ દર રવિવાર જે પ્રવચન થાય છે એ પ્રવચન ઘેર બેઠા સાંભળી અને હું કહું એ રીતે તમારી કુળદેવીની ભક્તિ ભાવ રાખજો. જો કદાચ 6 મહિના ના થાય અને તમારા ઘેર જાગૃત ના કરી આલો તો મારું નામ માતા નહીં. હા માં. ના આવતા ઘેર બેઠા મને હોભરજો તોય ચાલશે. આવું પટેલ એક વાર ને 1000 વખત બોલીશું. હા માં. છતાંય દાડે દાડે વધતા હો તો વ્યવસ્થા કરવી મુશ્કેલ પડે. પણ છતાંય તમારી બધાનું શ્રદ્ધાનું ધ્યાન રાખી અને ઝલક તો આલી જઉં છું. હા માં. પણ હવે તો દર રવિવાર પટેલ ચાલવાનું, પણ વ્યવસ્થા આનાથી વધારે થાય એવી મારા ભગવાનને કહીશ, પ્રાર્થના કરીશ. અને બીજું આવનારા ભાવિક ભક્તોને કહીશ કે તમારું સાધન જો સેવકો કે એ જગ્યાએ સેવકના કહેવાનું પાલન કરશો તો મારા વાલા બનશો. આ શું ખોટું? સાચું માં. સેવક અહીંથી જે હુકમ કરે, આદેશ કરે, એના આદેશનું હુકમનું જે પાલન કરે, એની સૂચનાનું જે પાલન કરશે એ મારો પ્રિય બનશે. બીજી વસ્તુ, મારું ધામ પવિત્ર ને પાવન છે, તમે માનો છો ને? હા માં. તો આ પવિત્ર અને પાવન ધામમાં જ્યાં ત્યાં કચરો ફેંકવો, જ્યાં ત્યાં ગંદકી કરવી, આ ધામમાં આટલી ખાલી જવાબદારી દરેક જો મારા આવનારા ભાવિક ભક્તો લઈ લે ને તો હું માતા ખૂબ પ્રસન્ન થઈ જાઉં. આ કેમ માંગુ છું તમારી જોડે કે કચરો ના નાખતા મારા ધામમાં. હું તો કહું મારા ધામમાં નહીં, કોઈ પણ ધામમાં પવિત્ર ધામની અપવિત્રતા કદાચ કરો ને તમે તો ધામ અપરાધ લાગે. હા માં, સાચી વાત છે. ધામમાં આવી અને ગુસ્સો કરી અને કોકના ગાર બોલો તો એ ધામ અપરાધ લાગે. હવે તમે મારી જોડે કૃપા લેવા આવ્યા હોય અને કોઈ સેવકને કે કોઈ પણ અન્ય વ્યક્તિને ગમે તે કરી ઊંચા અવાજે બોલી કા ગાર બોલીને કદાચ કોકને કહી નાખો, જો કોકની આત્માને ઠેસ પહોંચી ને તો આખો રવિવાર બધો ફેલ. હા માં. આ શું ખોટું? હા માં. હું તો કૃપા કરવા બેઠી છું એટલે આટલી સલાહ આલું છું. તો કચરો, પાન મસાલા, બીડી, તમાકુ જે ખાતા હોય, હું તો જો એવું નહીં કહેતી છોડી દો. એનું કારણ છે કે મને માતાને છોડ દે પણ પાન મસાલા ના છૂટે એવા માણસો છે. હા માં, સાચી વાત છે. એટલે માર ના કહેવાય. હા, પણ હું પાન મસાલા ખાવાની તમને સલાહ નહીં આલતી, છુટ્ટી નહીં આલતી, પણ અમુકનું વ્યસન થઈ ગયું હોય છે તો હું જાણું છું. ખીચામાં બેહી અને પ્રવચન ચાલતું હોય ને તોય પડીકી કાઢે નહીં. ભલે પણ એ કચરો તમારા ખીચામાં રાખજો. જે કચરો નાખો એ ડસ્ટબિન બનાવેલા હોય, આવતા રવિવારે એની થોડી વધારે વ્યવસ્થા થઈ જશે, પણ એ ડસ્ટબિનમાં કચરો નાખશો તો મારા પ્રિય ને વાલા બનશો. બનવું છે ને મારા વાલા? હા માં. કૃપા જોઈએ છે ને? હા. સુખ શાંતિ બધાને મળી મારા ધામમાં આવીને એવી બધાને જોઈએ છે ને? હા માં. તો ખાલી આ કીધાનું જે પાલન કરશે એની પર વિશેષ મારી મેલેડીની કૃપા રહેવાની. એનું કારણ છે કે તમે તો અહીં આવો, કચરો જોતો નાખો અને કચરો વારવા વાળા સેવકો પોતાનો ભાવ લઈ, શ્રદ્ધા લઈ અને નિઃશુલ્ક કોઈના કીધા વગર બસ કે આપણી માનું ધામ છે, આપણી માતાનું ધામ છે, એ આપણું ધામ છે એવો ભાવ રાખી અને અહીંયા કચરો વેણી આ બધું ચોખ્ખું કરે ને તારે મને માતાને એવું થાય કે અસલ સેવા તો એ કરે છે. આ બીજી વખત બોલી, કોઈ પણ ધામની પવિત્રતા કોઈ જાળવી રાખતું હોય તો સાફ સફાઈના કર્મચારીઓ, પોતું મારવા વાળા, જોજો બધી જગ્યાએ ધામમાં કચરો વાળવા વાળા, સાફ સફાઈ ચોખ્ખું રાખવા વાળા, ત્યારે તમને ત્યાં આનંદની અનુભૂતિ થાય. હા માં. પ્રભુતાની અનુભૂતિ થાય, દિવ્યતાની અનુભૂતિ થાય, અલૌકિક વાતાવરણ દેખાય. તેનું કારણ છે કે સેવકો
એના કર્મચારીઓ એ ધામને ખૂબ સારી રીતે ચોખ્ખું રાખે ને તારે માતા પવિત્ર અને નિર્મળ દેખાય આવું માતા બોલું છું. હા માં. તો તમે મારા ધામમાં આવતા હોય તો કચરો કોઈ નાખતા નહીં. અને નાખવો હોય તો મારા ધામમાં આવતા નહીં. આ સ્પષ્ટ કહી દીધું. કેમ? તમે ખાલી દર રવિવાર રામમાડી કરો છો, મને ખૂબ હરખ થાય છે, ખૂબ આનંદ થાય છે. પણ આ રામમાડી કરવાની વ્યવસ્થા જે મારા સેવકો રાત દાડાના ઉજાગરા કરીને કરે છે ને, બધાએ બે દાડા ઊંઘ્યા નહીં. કોઈ પૂછવા આવ્યું નહીં આવ્યું, પણ છતાંય આવો આનંદ મળતો હોય તો મારી વિશેષ કૃપા તમારી પર છે કે વગર મહેનતે હું માતા અહીં ભૂખ લાગે ને તો પ્રસાદી ચાલુ હોય, માથું થોડું દુખે ને તો ચાય મારા ધામમાં મળી જાય છે. બધી સુખ સુવિધા આલી નહીં તે શાંતિથી બેહાડતી હોય તો આ મારી વિશેષ કૃપા છે. જો મારી કૃપાની કાયમ માટે આવી અનુભૂતિ કરવી હોય અને મારી જોડથી સુખ શાંતિ કૃપા જોતી હોય તો મારા ધામમાં કચરો નાખતા નહીં. અને કદાચ કોઈ નાખી દે કચરો પડેલો હોય, મારા ધામમાંથી કદાચ કોઈ 10 કચરો વીણીને અને બહાર ક્યાંય ડસ્ટબિનમાં કે ક્યાંય કચરા પેટીમાં ક્યાંક બહાર જઈ અને જ્યાં કચરો પડ્યો ત્યાં જઈને કદાચ અહીંથી વેણેલો કચરો લઈ અને બહાર નાખી દેશે ને તો એના ઘેર કદાચ દુઃખનો કચરો વારી અને સુખનું અજવાળું ના કરું મારું નામ માતા નહીં.